Good morning, students. I am Chetan sir from Sri Ved International School, Gandhinagar, Sector 25. હવે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 8 નાણાકીય સંચાલનની વાત કરતા હતા. એમાં નાણાકીય નિર્ણયોની વાત ચાલતી હતી. એમાં આપણે રોકાણ સંબંધિત નિર્ણયો અને ધિરાણ સંબંધિત નિર્ણયોની વાત કરી ગયા. હવે આપણે વાત કરવાની આવે છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયોની. તો ડિવિડન્ડ એ ઇક્વિટી શેર હોલ્ડરોએ એમના નાણાંનું કંપનીમાં જે રોકાણ કર્યું છે એના બદલામાં મળતું વળતર છે. એટલે એવું કહી શકાય કે કંપની પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડની વહેંચણી કરે અને ડિવિડન્ડ એ નફામાંથી ચૂકવવામાં આવતું વળતર છે. તો ડિવિડન્ડ એ હંમેશા રોકડ અથવા ચેક એટલે કે બેંક દ્વારા ચૂકવવામાં આવે અને ડિવિડન્ડ હંમેશા ભરપાઈ થયેલી મૂડી ઉપર જ ચૂકવવામાં આવે. તો અહીંયા નાણાકીય સંચાલકે એવા નિર્ણય લેવાના છે કે ભાઈ નફામાંથી કેટલા ભાગને ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો ભાગ ધંધામાં પુનઃરોકાણ તરીકે રાખવો. તો ડિવિડન્ડ તમે જે ચૂકવો છો એનાથી શેરના બજાર મૂલ્યને અસર થાય છે અને જો ડિવિડન્ડ તમે વધારે ચૂકવો તો શેરના બજાર ભાવ વધે. પણ યાદ એ રાખવાનું કે નફાનું પુનઃરોકાણ કરવાનું હોય તો એ ઘટે છે. તો ડિવિડન્ડને અસર કરતા પણ ઘણા પરિબળો છે. એને ધ્યાનમાં રાખીને જ ડિવિડન્ડ અંગેના નિર્ણયો લેવાના હોય છે. તો ધ્યાન આપો. કંપની પોતાના શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ વહેંચે છે તે કંપનીના નફાનો ભાગ છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ અથવા બેંકમાં જ વહેંચી શકાય છે. રોકડ અથવા બેંક દ્વારા ચૂકવવામાં આવે છે. આમ ડિવિડન્ડ એ શેર હોલ્ડરોએ તેમણે કરેલા રોકાણ ઉપર મળતું નાણાકીય વળતર છે. ડિવિડન્ડની ચૂકવણીનો આધાર કંપની પાસે રહેલ રોકડ ઉપર છે. શેર હોલ્ડરોને શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવાય છે. તો નાણાકીય સંચાલકે એ નિર્ણય કરવાનો હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો. નાણાકીય સંચાલન માટે ધંધામાં મૂકી રાખેલ કમાણી કંપની માટે નાણાંનું પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન ગણાય છે. કેમ કે જે નફો થયો હોય એમાંથી જ કેટલો ભાગ તમે ધંધામાં મૂકી રાખો છો. એટલે આને મેળવવા માટે આપણે કોઈ ખર્ચ કરવો પડતો નથી. આવું 11માં પણ આપણે ભણી ગયા. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. જો નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો તે શેરના બજાર ભાવ વધે છે. પરંતુ બીજી બાજુ નફાનું પુનઃરોકાણ ઘટે છે. જો નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડની વહેંચણી માટે ઓછી રકમ બચે છે. તેથી ડિવિડન્ડનો દર ઘટે છે અને શેરના બજાર ભાવ ઘટે છે. આટલી વસ્તુ ફરી એક વખત જોઈ લઈએ. કંપની પોતાના શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ વહેંચે છે તે કંપનીના નફાનો ભાગ છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ અથવા બેંકમાં જ વહેંચી શકાય.
આમ ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેમણે કરેલા રોકાણ ઉપર મળતું નાણાકીય વળતર છે. ડિવિડન્ડ ચૂકવણીનો આધાર કંપની પાસે રહેલ રોકડ ઉપર છે. શેર હોલ્ડરોને શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવાય છે. નાણાકીય સંચાલકે નિર્ણય કરવાનો હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો. નાણાકીય સંચાલન માટે ધંધામાં મૂકી રાખેલ કમાણી કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન ગણાય છે. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. જો નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો તે શેરના બજાર ભાવ વધે છે, પરંતુ બીજી બાજુ નફાનું પુનઃરોકાણ ઘટે છે. જો નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડની વહેંચણી માટે ઓછી રકમ બચે છે. તેથી ડિવિડન્ડનો દર ઘટે છે અને શેરના બજાર ભાવ ઘટે છે. તો ડિવિડન્ડને અસર કરતા પરિબળો છે. આ પરિબળોને ધ્યાનમાં લઈને તમારી ડિવિડન્ડ વહેંચવાના નિર્ણયો લેવાના હોય છે. ચાલુ નાણાકીય વર્ષનો કંપનીનો વહેંચણીપાત્ર નફો. ચાલુ વર્ષ દરમિયાન કંપનીને નફાની જે આવક થઈ હોય એ આવકમાંથી એટલે કે નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો તેના નિર્ણય લેવામાં આવે છે. બીજું, ભવિષ્યમાં કમાણીનો અંદાજ. ચાલુ વર્ષે કદાચ નફો વધારે થયો હોય પણ ભવિષ્યમાં કદાચ નફો ઘટવાની શક્યતાઓ હોય તો એને ધ્યાનમાં રાખીને તમારી ડિવિડન્ડની વહેંચણી કરવી જોઈએ. પાછલા વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર. ગયા વર્ષે તમે શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ આપ્યું હોય એના કરતાં ઓછું ડિવિડન્ડ ચૂકવી ન શકાય, એટલે એને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડની વહેંચણી કરવાની છે. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. ધંધામાં વધારાની મૂડી રોકવાની હોય તો નફામાંથી કેટલો ભાગ ધંધામાં પુનઃ રોકી શકાય છે અથવા કેટલી જરૂરિયાત છે એને આધારે જ ડિવિડન્ડ વહેંચણીના નિર્ણય લેવા જોઈએ. કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. હાલ આપણી પાસે નાણાં કેટલા છે, હજુ ભવિષ્યમાં નાણાંની કેટલી જરૂરિયાત ઉદ્ભવવાની છે, એને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડની વહેંચણી થવી જોઈએ. કંપની પાસે અનામતોનું પ્રમાણ. એમાં રોકડ અનામત, સામાન્ય અનામત, બધી અનામતોનો સમાવેશ થઈ જાય. ભવિષ્યમાં નફાકારક રોકાણનું કોઈ આયોજન કરવાનું હોય તો એને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ વહેંચવું, જેથી નફાનો થોડો ઘણો હિસ્સો તમે આ ભવિષ્યમાં રોકાણ માટે અનામત રાખી શકો. કંપનીના સંચાલકોનું વલણ. સરકારની કરવેરાની નીતિ, કાયદાકીય અથવા ધારાકીય નિયંત્રણો, કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષાઓ. કંપનીના શેર હોલ્ડરોએ જે અપેક્ષાએ રોકાણ કર્યું છે, જો એ અપેક્ષા પરિપૂર્ણ ન થાય તો ભવિષ્યમાં વધુ શેર દ્વારા મૂડી મેળવવાનું ઘટી જાય છે, એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમની અપેક્ષાઓ પરિપૂર્ણ થાય. મૂડી બજારની પરિસ્થિતિ. કંપનીનો વિકાસનો દર. જો ધીમો હોય તો ઓછું ડિવિડન્ડ ચૂકવીને નફાની વધુ રકમ તમે વિકાસ પાછળ ખર્ચી શકો છો. અને કંપનીની તરલતાની પરિસ્થિતિ. આ બાબતોને ધ્યાનમાં રાખીને જ વહેંચણીપાત્ર નફામાંથી ડિવિડન્ડની વહેંચણી કરવી જોઈએ. તો
ફરીથી ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. ચાલુ નાણાકીય વર્ષનો કંપનીનો વહેંચણીપાત્ર નફો. ભવિષ્યમાં કમાણીનો અંદાજ. પાછલા વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. કંપની પાસે અનામતોનું પ્રમાણ. ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન. કંપનીના સંચાલકોનું વલણ. કરવેરા નીતિ. કાયદાકીય અથવા ધારાકીય નિયંત્રણો. કંપનીના શેરહોલ્ડરોની અપેક્ષા. મૂડી બજારની પરિસ્થિતિ. કંપનીનો વિકાસનો દર. કંપનીની તરલતાની પરિસ્થિતિ. આ બાબતોને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડનો નિર્ણય લેવો જોઈએ. હવે પ્રશ્ન છે મૂડી માળખાનો અર્થ આપીને તેના લક્ષણો. તો કંપનીનું જે મૂડી માળખું છે એ કંપનીનું મૂડી માળખું કાં તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચરોનું બનેલું હોય. તો અહીંયા કંપનીના નાણાકીય સંચાલકોએ આદર્શ મૂડી માળખું ઊભા કરવા અંગેના મહત્વના નિર્ણયો લેવા જોઈએ. તો કંપનીનું જે મૂડી માળખું જોઈએ તો એમાં કંપનીની મૂડીની જરૂરિયાતો કઈ રીતે સંતોષી છે એનો આપણને ખ્યાલ મળી શકે છે. તો નાણાકીય સંચાલન એ ધંધાકીય એકમના કદ, ધંધાનું સ્વરૂપ, ધંધાની નાણાંની જરૂરિયાતો, આ ઉપરાંત અન્ય આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને જ મૂડી માળખું નક્કી કરતા હોય છે. કોઈપણ કંપનીનું મૂડીનું માળખું જોતા જ તે કંપનીએ પોતાની મૂડીની જરૂરિયાત કઈ રીતે સંતોષી છે તેનો ખ્યાલ આવે છે. કંપની ધારા પ્રમાણે શેર બહાર પાડીને મૂડી મેળવવા માંગતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. નાણાકીય સંચાલન ધંધાકીય એકમનું કદ, સ્વરૂપ, જરૂરિયાત વગેરે આંતરિક અને બાહ્ય પરિબળો ધ્યાનમાં રાખીને પોતાનું મૂડી માળખું નક્કી કરે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરી શકે છે. આપણે મૂડી માળખાનો અર્થ જોવાનો છે. સરળ શબ્દોમાં કહી શકાય મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. સામાન્ય અર્થમાં આપણે એવું કહી શકાય કે મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. હોગલેન્ડના મતે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. હોગલેન્ડના મતે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. ગેસ્ટનબર્ગના મતે જામીનગીરીના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. તો
તો આપણને પહેલી વ્યાખ્યા સરળતાથી યાદ રહી જશે. મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. અને છેલ્લી વ્યાખ્યા પણ તમે યાદ રાખી શકો ગેસ્ટનબર્ગવાળી, કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ શું છે? પહેલું છે સરળતા. એમાં તમારે એવું ધ્યાન રાખવાનું છે કે કંપનીએ મૂડી મેળવતી વખતે એ બાબત ધ્યાનમાં લેવાની કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો એનાથી ધંધાકીય એકમનું વહીવટનું માળખું સરળ બની જાય. એટલે એવું જ માળખું આપણે પસંદ કરવા માટે ઓછામાં ઓછી જામીનગીરીઓ બહાર પાડવી જોઈએ. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. નફાકારકતા. તો તમારે એવું મૂડી માળખું નક્કી કરવું જોઈએ જેનાથી કંપનીનો નફો મહત્તમ રહે. એટલે જો નફામાં ઘટાડો થાય તેની સીધી અસર કંપનીના આંતરિક વહીવટ ઉપર થાય. નફાનું પ્રમાણ ઘટે તો રોજગારી ઘટે, રોજગારી ઘટવાથી ઉત્પાદન ઘટે, વેચાણ ઘટે, પ્રતિષ્ઠા ઘટે, બધી જ અસરો નફાના ઘટવા ઉપરથી થાય છે. તો કંપનીનો નફો ઇષ્ટતમ રહે એ રીતે રચાયેલું મૂડી માળખું આદર્શ મૂડી માળખું ગણાય છે. ફરીથી આ બે જોઈ લઈએ. સરળતા એટલે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ એટલે મહત્તમ રહે તે રીતે રચાયેલું મૂડી માળખું આદર્શ મૂડી માળખું ગણાય છે. નાણાંની પર્યાપ્તતા. તો ધંધાકીય એકમના મૂડી માળખાનું પ્રમાણ નક્કી કરતી વખતે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જરૂરિયાત પ્રમાણે નાણાં પ્રાપ્ત થઈ શકે એ માટે કંપનીના મૂડી માળખાની જોગવાઈ કરવી જોઈએ અથવા એ રીતે વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરવું પડે. જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થઈ શકે તે માટે વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરતું મૂડી માળખું આદર્શ ગણાય. જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થઈ શકે તે રીતે વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરતું મૂડી માળખું આદર્શ મૂડી માળખું ગણાય છે. પરિવર્તનશીલતા. હવે ઘણી કંપનીઓ શું થાય, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ બધું સંયુક્ત રીતે બહાર પાડ્યું હોય તો સમય અને સંજોગો બદલાતા ઉછીની મૂડીનું પ્રમાણ ઘટાડવું હોય તો એવી જોગવાઈ આપણે એ વખતે કરવી જોઈએ કે વર્ષ દરમિયાન અમુક ટકા ડિબેન્ચરોનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવશે. આનાથી ફાયદો થાય, માલિકીની મૂડી વધે ને ઉછીની મૂડીનું પ્રમાણ ઘટતું થાય. એટલે મૂડી માળખું હંમેશા પરિવર્તનશીલ રાખવું જોઈએ જેથી જરૂરિયાત પ્રમાણે તમે એમાં જરૂરી ફેરફારો કરી શકો. બદલાતા સંજોગો અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય તેવું પરિવર્તનશીલ મૂડી માળખું હોવું જોઈએ. બદલાતા સંજોગો અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય તેવું પરિવર્તનશીલ મૂડી માળખું હોવું જોઈએ. કરકસરયુક્ત. કરકસરયુક્ત એટલે મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે
એ મૂડીના પ્રાપ્તિ સ્થાનોએથી મૂડી મેળવવા માટેનો જે ખર્ચ છે ઓછામાં ઓછો આવે એ રીતે મૂડી માળખાની પસંદગી કરવી જોઈએ, જેથી મૂડી મેળવવાનો ખર્ચ ઘટે તો તમને લાભ પ્રાપ્ત થઈ શકે. મૂડીની પડતર લઘુત્તમ થાય તે રીતે મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન મૂડી માળખામાં થવું જોઈએ. મૂડીની પડતર લઘુત્તમ થાય તે રીતે મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન મૂડી માળખામાં થવું જોઈએ. તો આપણે આ ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો, પછી મૂડી માળખાનો અર્થ અને આદર્શ મૂડી માળખાના જે લક્ષણોની અત્યાર સુધી ચર્ચા કરી એનો વારંવાર તમારે અભ્યાસ કરવો, આ પ્રશ્નોના જવાબ વારંવાર સાંભળવા અને સાંભળ્યા પછી બને તો આજની તારીખમાં તમે તૈયાર કરી મોઢે લખો એવું આપણે પ્રયત્ન કરીશું.